मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी सम उरे वसो सदा परम आधार मोक्षमार्गस्य नेतारं हेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળો દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 278 વવાણિયા ભાદ્રપદ વદ દસમ રવિ વિક્રમ સંવત 1947 તારીખ 27/9/1891। 2 જ લીટીનો 1.5 જ લીટીનો પત્ર છે, એક શ્લોક જ મૂક્યો છે અને તે પરમ પવિત્ર શ્લોક છે અને એમાં પરમ કૃપાળુ દેવે અહીં મૂક્યો છે, વળી પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખ્યો છે, એટલે એનું મહાત્મ્ય અનેક ગણું વધી જાય છે। આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે। શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદના 7મા અધ્યાયનો 10મો શ્લોક તે આ ગુજરાતી છે। તે હવે ભગવાન શું, ભગવાનની ભક્તિ શું, નિષ્કારણ શું, કોણે એવું કર્યું છે, શું કામ કરે છે, તે બધું આપણે યથાશક્તિ પ્રયત્ન કરીએ। તો ભક્તિ શું, તો ઘણી બધી વખત ભક્તિની વાત તો આવી ગઈ છે કે ભક્તિ જેવો કોઈ સર્વોત્કૃષ્ટ પદાર્થ નથી। ભક્તિને ત્યાં પદાર્થ કહી દીધો છે, આત્માને પદાર્થ કહે, પણ આ તો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું। અને પરમ કૃપાળુદેવ પણ જ્યારે કહે સૌભાગભાઈ વગેરેને કે તમે પદાર્થને સમજો, ત્યારે પંચાસ્તિકાઈવાળો કે આત્મતત્વ કે દ્રવ્ય સંગ્રહવાળો એ જ માત્ર પદાર્થ નથી, બધું કેવું છે। જીવાજીવનું તત્વ થાય, નવ તત્વનું જ્ઞાન થાય અને એના પરિણામે જે જીવ તત્વ છે એ જુદું થાય। પ્રત્યેક દ્રવ્યથી, પ્રત્યેક પરિણામથી આત્મા સ્વતંત્ર છે એવો લક્ષ્યને એવું ભાન કરાવવા માટે 5 દ્રવ્ય, 9 તત્વ બધાની વાત આવે, 6 દ્રવ્ય આવે, 9 તત્વ આવે અને મુખ્ય 2 તત્વ આવે, એ આપણે જાણીએ છીએ। અહીંયા જે વાત લીધી છે ભક્તિની, એ શું છે તો કે ભજ ધાતુ છે એટલે ભજવું, ભજવું એટલે સેવા કરવી, ઉપાસના કરવી, આપણે જાણીએ છીએ। એટલે ભગવાનની ભજન કરવી, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની સેવા ઉપાસના કરવી, કોઈ પણ સ્વરૂપે કરવી, તેનું નામ ભક્તિ। અહીંયા શરૂઆતમાં કૃપાળદેવે વચનામૃતજીમાં જળહળ જ્યોતિ સ્વરૂપ હતું, પછી ભયભંજન ભગવાન લખ્યું છે। તે ભંજન શબ્દ છે તે આ ભક્તિ પરથી આવેલો છે કે જે તત્વ દ્વારા, એવું કાંઈક તત્વ, એવું કાંઈક પદાર્થ કે જેના દ્વારા વ્યાવહારિક આકર્ષણો વગેરેનું આ મર્દન થઈ જાય છે, ભંજન થઈ જાય છે, તેનું નામ ભક્તિ। ભાંગીને ભૂકો થઈ જાય છે, ચૂરે ચૂરા થઈ જાય છે, જીર્ણ શીર્ણ થઈ જાય છે। ભાંગીને ભૂકોમાં આપણે સમજી જ ગયા છીએ, છતાં લખીએ છીએ, વિચારીએ છીએ। તો એવું કોઈક તત્વ, એવો પદાર્થ, એવી કોઈક વાત, એવી કોઈક શક્તિ, એમાં અહીંયા તત્વને પદાર્થ કહી દીધું છે, ભક્તિને રસ કયો, ભક્તિને તત્વ કહ્યું, ભક્તિને પદાર્થ કહી દીધું। એટલે જેમ તેમ વાત નથી અને તેનાથી વ્યાવહારિક આકર્ષણો વગેરેનું આ મર્દન અથવા તો ભંજન થઈ જાય છે। એટલે નિશ્ચયાત્મક રીતે નિશ્ચય પોતે જ એક આત્માનો કરીને નિર્ધાર કરીને બેસી જાય છે, નિશ્ચય સમ્યક દર્શન સુધી લઈ જાય છે, એની પહેલાંની નિશ્ચિત શ્રદ્ધા થઈ જાય છે। શું કામ તો કે વ્યાવહારિક આકર્ષણ વગેરેનું ભંજન થઈ ગયું છે માટે। એટલે વ્યવહાર એક બાજુ ને પોતે નિશ્ચય એક બાજુ, આત્મા એક બાજુ, એક તે એક, અન્ય તે અન્ય, બીજું તે બીજું, સ્વપરનો ભેદ પડી જાય, પડદો પડી જાય, વિવેક થઈ જાય, તેનું નામ ભક્તિ। એટલે ભક્તિ જેમ તેમ નથી, એના પરથી જ આપણે કહીએ છીએ કે જગત ભગતના રસ્તા જુદા, જગત જુદું છે, ભગત જુદું છે, ભગત જગતવાસી જીવથી જુદો પડે છે, વેચાઈ જાય છે, તેનું નામ ભક્ત। એટલે તે જ વસ્તુ જરા શિષ્ટ ભાષામાં આપણે કહ્યું કે વ્યાવહારિક આકર્ષણો વગેરેનું આમર્દન અથવા ભંજન કરી જાય છે।
નારદ ભક્તિ સૂત્ર લખાયું ખરું, તો નારદજીએ 84 સૂત્ર લખ્યા. એનો સાર શું? એ આખા ભક્તિ સૂત્રમાં નાના નાના 84 સૂત્ર, 84ના ફેરા ટળી જાય એવું તત્વ, તે ભક્તિ. તો કે ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ, ઈશ્વર શબ્દ જ મૂક્યો છે, ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ. એવા જ એક શાંડિલ્ય ઋષિ થઈ ગયા, એમણે પણ ભક્તિ સૂત્રો લખ્યા છે. તો એમાં લખ્યું કે ઈશ્વરમાં પરમ અનુરક્તિ, ત્યાં પ્રેમ શબ્દ હતો, અહીંયા અનુરાગ અથવા અનુરક્તિ કહ્યું છે. પ્રેમ, અનુરાગ અને અનુરક્તિમાંય ફરક છે. પ્રેમ તો બરોબર છે, પણ અનુરાગ અનુરક્તિમાં અનુરાગથી એક ચઢિયાતી અવસ્થા કેવી હોય, પછીની અવસ્થા કેવી હોય, નાનું નાનકડું, રૂપાળું રૂપકડું, દેખાવડું, તો એવી રીતે અનુરાગ અને અનુરાગમયી સ્થિતિ જે છે, પ્રવાહ કે ધારા વહે છે, તેનું નામ અનુરક્તિ. પછી ભક્તિ રસામૃત સિંધુ વલ્ભાચાર્યજીએ પુષ્ટિ માર્ગી થઈ ગયા, તે એમણે સુંદર મૂક્યું છે. અને એના પછી જીવ ગોસ્વામી ને રૂપ ગોસ્વામી થયા. તો રૂપ ગોસ્વામીજી થયા અથવા ગોસાઈજી થયા. એમણે એમ લખ્યું, શબ્દશઃ કહેવાનું મન થાય છે કે ભગવત પ્રેમ સિવાય કોઈ અભિલાષ ન હોય. એટલે માત્ર મોક્ષ અભિલાષ એમ ભગવત પ્રેમ છે, મોક્ષ મુક્તિ નહીં, પણ ભગવાન પ્રત્યે પ્રેમ. તો ભગવત પ્રેમ સિવાય કોઈ અભિલાષ ન હોય, તથા જ્ઞાન અને કર્મનો જેમાં કોઈ સંપર્ક નથી એવા ભાવનું તત્વ તે ભક્તિ. જ્યાં જ્ઞાન અને કર્મ કરવાનો કોઈ ભાવના આવતું જ નથી, એટલે નિષ્કામ કહીએ છીએ એમ જ્ઞાને નથી જોતું ને ભક્તિએ નથી જોતી, અમે એમાં કંઈ સમજતા નથી. જેમ ગોપીઓએ ઉદ્ધવજીને કહી દીધું હતું એમ કે અમારે બીજું કંઈ જોઈતું નથી, અમારી પાસે અમારો ભગવાન જોગવાઈ સંયોગ અમારી પાસે જ છે, એટલે તમે અમને શું જ્ઞાન આપવા આવ્યા? ઉદ્ધવજી, અબળા તે સાધન શું કરે, અમે તો પ્રબલા છીએ, ભલે અબળા હોય, અમારી પાસે બળ નથી, અમારી પાસે ભક્તિનું બળ છે. તો ત્યાં એમણે એમ કહી દીધું. એટલે અહીંયા નિષ્કામ ભક્તિની વાત ધીમેકથી મૂકી દીધી કે કાંઈ જ કરવાનું રહેતું નથી, ભક્તિએ નથી ને એટલે જ્ઞાનેય નથી ને કર્મેય નથી, એટલે કર્મકાંડેય નથી તેમ શુષ્ક જ્ઞાનેય નથી, માત્ર મોક્ષ અભિલાષે માત્ર ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, ભગવાનની પ્રાપ્તિનો અથવા તો એના પ્રેમની અભિલાષા છે, બીજું કાંઈ નથી, તે ભક્તિ છે. અને ખરેખર પ્રેમમાં ભક્તિમાં કાંઈ હોતું જ નથી, માગવાનું આવતું નથી, ઓગળી જવાનું છે, પીગળી જવાનું છે, પણ બીજું કાંઈ આવતું નથી. એ પણ એટલી જ સાચી વાત છે. નહીંતર તો એને શરતી પ્રેમ કીધો છે, એને પ્રેમ કહેવાતોય નથી, ત્યાં શરત છે, કરાર છે. પછી નારદ પંચરાત્ર લખ્યું છે, તેમાં પણ મૂક્યું કે સમસ્ત ઉપાધિઓથી મુક્ત, તત્પરતાપૂર્વક ઇન્દ્રિયોને જીતીને ભગવાનની વિશુદ્ધ સેવા એ જ ભક્તિ. ફરીથી કે સમસ્ત ઉપાધિઓથી મુક્ત, એટલે કે બાવળિયાને બાથ ભેડીને કહીએ છોડાવો એમ નહીં, પણ જે કાંઈ આધિવ્યાધિ ઉપાધિ છે, સંસારની ઉપાધિ છે, દેહ તો છોડવાનો નથી, જન્મ મરણ તો છે, પણ દેહ ભાવ છોડીએ છીએ, સંસાર ભાવ છોડીએ છીએ, જેટલી થઈ શકે તેટલી નિવૃત્તિ છે એવી ઉપાધિઓથી મુક્ત. પછી તત્પરતાપૂર્વક, તાત્પર્ય ક્યારે પ્રાપ્ત થાય, રહસ્ય ક્યારે પ્રાપ્ત થાય, તો કે એવો તૈયાર થાય એવી જૂર્ણા છે, એટલી અભિલાષા છે, એવો તત્પર થાય છે. અને પછી ઇન્દ્રિયો વડે જ ઇન્દ્રિયો જીતીને ભગવાનની વિશુદ્ધિથી અથવા ભગવાનની વિશુદ્ધ ભાવે સેવા કરે છે, તે ભક્તિ. જેવી આવડે એવી બરોબર, પણ કાંઈ માગવાનું નથી, એટલે ધીમેકથી વિશુદ્ધ સેવા કહી દીધું. કોઈ અપેક્ષા નથી, કોઈ બદલો નથી, કેમ થતું નથી, કેમ આપતા નથી, કાંઈ જેવો ભાવ નથી. થવાનું હોય તે થાય, એ તો એની મેળે પરિણમન થયા જ કરે છે, એમાં આપણે શું કરી શકવાના છીએ? એવો ભાવ, એનું વેદન, એવું જાણવું, એ પણ ભક્તિ છે. પુષ્ટિ માર્ગીની વાત આવી એટલે વલ્ભાચાર્યજી મહાપ્રભુજી કહે તે એમણે તત્વદીપ નિબંધ નામનું એક મોટું શાસ્ત્ર લખ્યું છે. 16 ગ્રંથો તો છે જ, પણ આ તત્વદીપ નિબંધમાં ભગવાનના મહિમાના જ્ઞાનની વાત આવે છે. એમાં લખે છે કે ભગવાન, એનો મહિમા, એના જ્ઞાનપૂર્વક તેમના પ્રત્યે સુદૃઢ અને સર્વાધિક પ્રેમ તો ભક્તિ છે. ઘણું બધું કહી દીધું છે કે ભગવાનના પ્રત્યે પ્રેમ આવે, પણ એના મહિમા જાણ્યા વિના શું મહિમા કરી શકીએ? કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ કે કોઈ શાસ્ત્ર એનો મહિમા સમજીને, એનું મહાત્મ્ય સમજીને, એનું ગૌરવ સમજીને જો આપણે ગૌરવ કે ગુણગાન કરીએ તો જ વસૂલ છે, તો જ સાર્થક છે. પછી એટલું થયા પછી સુદૃઢ, જેવું તેવું નહીં, દૃઢ, મજબૂત અને વળી સૌથી વધારે સુદૃઢ અને સર્વાધિક, બીજે બધે જેટલો પ્રેમ સ્નેહ રાગ હોય એનાથી સૌથી વધારે પોતાના ઈષ્ટદેવ અથવા ભગવાન પ્રત્યે છે, એટલે પંચ પરમેષ્ઠી સ્વરૂપ પ્રત્યે છે, તે એ જ પરમેષ્ઠી મંત્ર કહ્યું કે પરમ ઈષ્ટ છે. તો સુદૃઢ અને સર્વાધિક પ્રેમ તે ભક્તિ, અને તેથી જ મુક્તિ છે, અન્યથા નહીં. આ પુષ્ટિ માર્ગના પ્રણેતા છે, ભક્તિ માર્ગની વાત છે, વલ્ભાચાર્યજી છે, એટલે જેમ તેમ નથી. એક એક શબ્દ સમજવા જેવો છે કે ભગવાન
પંથનું સ્વરૂપ સમજાય તો એનો મહિમા સમજાય. મહિમા આવે જ ક્યારે? તો કે ભગવાનનું સ્વરૂપ સમજે ત્યારે. તો ભગવાનનું સ્વરૂપ સમજે તો પોતાના જ સ્વરૂપ સમજવા બરોબર છે. પછી એને કેટલી બધી ભક્તિ ઉગે, કેટલો બધો નીચપદ જીનપદનો ફેર રહે જ નહીં. એટલે ભક્તિને ભક્તિ ઉગે. બીજાના ગુણગ્રામ ગાતો નથી, અથવા બીજાના ગાતા, પરમાત્માના ગાતા, પોતાના શુદ્ધાત્માના નિજ આત્માના જ મહિમા ગાય છે, એના જ ગુણગ્રામ ગાય છે. એટલે એમાં કાંઈ બીજું આવતું નથી, એમાં પરમ શુદ્ધિ છે. કેમ કે પોતાના માટે જ કરે છે. એટલે પરમાત્માનો મહિમા એના જ્ઞાનપૂર્વક એમના પ્રત્યે સુદૃઢ અને સર્વાધિક પ્રેમ ભક્તિ, તેથી જ મુક્તિ, અન્યથા નહીં. બીજું કોઈ સાધન કારગત નીવડે નહીં, એમ સ્પષ્ટ કહી દીધું છે. શંકરાચાર્યજી આટલી બધી જ્ઞાનની વાત લખે છતાં કેટલા બધા સ્તોત્ર લખ્યા છે, સ્તુતિ કરી છે. તો સ્તુતિ શું છે? ભક્તિનું જ સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. સ્તુતિ અને ભક્તિ અહીંયા બિલકુલ સરખા છે, લગોલગ છે. ભક્તિ અને જ્ઞાન પણ લગોલગ છે, ભક્તિ અને પ્રેમ લગોલગ છે. તો પછી સ્તુતિ ભક્તિ એ કોઈ એમાં નવાય નહીં. તો એવા શંકરાચાર્યજી કહે છે કે મોક્ષની અનેક કારણની સામગ્રી મેં જોઈ અથવા લખી, પણ મોક્ષની બધી સઘળી કારણ સામગ્રીમાં એક ભક્તિ જ સર્વોત્કૃષ્ટ છે. જે પોતાના સ્વરૂપનું અનુસંધાન, તેને અમે ભક્તિ કહીએ છીએ. ત્યાં પોતે ભક્તિની વ્યાખ્યા કહી દીધી કે ભક્તિ સર્વોત્કૃષ્ટ છે, પણ વોટ આઈ મીન ઇઝ એમ કરીને ચોખ્ખું કહી દે છે કે સ્વ સ્વરૂપ અનુસંધાનમ ભક્તિ ગરીયસી. એ ભક્તિ છે ને એ જ ગરીયસી, ગૌરવવંતી છે, શ્રેષ્ઠ છે, મહાન છે. એને પરાભક્તિ કહી દીધી છે. કેવી જ પડે? કેમ કે પોતાના સ્વરૂપની સાથે પોતાનું અનુસંધાન થતાં જ, જોઈન્ટ થતાં જ, કનેક્ટ થતાં જ તે મય થાય છે, તે રૂપ થાય છે. એટલે કે ચિત્ત ઘન થઈ જાય છે. ચિત્તનો કોઈ રોલ રહેતો નથી, મન રહેતું નથી, આત્મા જ રહી જાય છે. તો એ પરાભક્તિને શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ. તો એ જ પરાભક્તિની વાત છે. અને દેવાદિક વિષયક ભક્તિ તે અપરાભક્તિ છે, એમ પોતે જ લખી દીધું છે. તે સારું કર્યું છે શ્લોકમાં કે દેવાદિ વિષયક એટલે બીજા ઈષ્ટદેવ કે બીજું બધું, અથવા વ્યવહારથી જે કાંઈ સ્તુતિ કરીએ છીએ, પોતે પણ સ્તોત્ર લખ્યા છે. એટલે એ બધી સ્તુતિ છે તે ભક્તિ છે, પણ અપરાભક્તિ છે. પેલી પરાભક્તિ છે. એટલે અપરાભક્તિ એટલે અપર ભક્તિ એટલે બીજા પદાર્થની ભક્તિ એમ નથી, પણ બીજી વ્યક્તિની ભક્તિ તો થઈ જ. પરમાત્મા એટલે પણ પોતે તો નહીં, પણ બીજાની ભક્તિ કરીએ છીએ, ત્રીજા પુરુષની કરીએ છીએ. અહીંયા શંકરાચાર્યજી તો એમ કહે છે કે સ્વ સ્વરૂપનું અનુસંધાન એ જ ભક્તિ. અને એ જીના ગમને પણ એ વધારે માન્ય છે. આ જ ભક્તિ માર્ગની પરંપરામાં મધુસૂદન સરસ્વતીજી એમણે ઘણા બધા ટીકા ગ્રંથો વગેરે લખ્યું છે, આપ જાણો છો. એ પણ મૂકે છે કે ભગવાનના ગુણ, અહીંયા ગુણ કહેતા લીલા, બંને એક જ છે. શ્રી કૃષ્ણ પરમાત્માની વાત આવે છે, ભાગવતની વાત આવે છે, એટલે શ્રી કૃષ્ણજી એ જ બ્રહ્મ, એ જ પરબ્રહ્મ એમ કેવું છે, એ જ પરમાત્મા કેવું છે. અને અહીંયા ભગવાન કહ્યું છે તો ભગવાનના ગુણ, ભગવાનની લીલા, અને લીલા આદિના શ્રવણથી દ્રવિત થયેલા ચિત્તની ભગવાનની તરફ થયેલી ધારાવાહિક વૃત્તિ, તેનું નામ ભક્તિ. ફરીથી ભગવાનના ગુણ કહેતા લીલા, એટલે એમના કોઈ પણ ગુણગ્રામ, શ્રી કૃષ્ણજી કહેતા લીલા એટલે અનેક પ્રસંગોની લીલા સમજાઈ જાય, અનેક અજાયબી, અનેક ચમત્કાર, અનેક બધું કવન યાદ આવી જાય. અહીંયા લીલા જે કહ્યું છે તે ભગવાનના ગુણ છે, બંને એક જ છે. તો એના શ્રવણથી, એટલે અહો નિજ આત્મા, આત્મરામ પરમાત્મા, એના ગુણ સાંભળે કે મારા આત્મામાં આટલું ગુણ, આટલી શક્તિ, આટલું સામર્થ્ય, એટલે એના શ્રવણથી દ્રવિત થયેલો આત્મા એ શું કરે છે? તો કે એના ચિત્તમાં દ્રવિત થઈ ગયો છે, દ્રવી ગયો છે. દ્રવ્ય ગુણ પર્યાય, ગુણ અને પર્યાયમાં તો પરિણામન ચાલુ જ છે, અને દ્રવ્યનું જ પરિણામન છે. તો દ્રવતો જેમ હૃદય આર્દ્ર થઈ જાય છે, દ્રવી ઉઠે છે, એવું ચિત્ત થાય છે. એટલે કે મન એકદમ ઓગળી જાય છે, પીગળી જાય છે, ભાન ભૂલી જાય છે, અને ભગવાનની તરફ, ત્રીજા પુરુષ છે એમાં, ભગવાન છે સામે, તો કે શ્રી કૃષ્ણ પરમાત્મા ગણો તો એમ, પોતાના કોઈ ઈષ્ટદેવ ગણો તો એમ, અને ઉર્ફે અંતે અથવા આપણો આત્મા જ છે, એના પ્રત્યેની ધારાવાહિક વૃત્તિ. આપણે જીનાગમથી જ્ઞાનધારા કહી દઈએ છીએ, અહીંયા કહી દીધું કે ધારાવાહિક વૃત્તિ. એટલે પતંજલિનું જે યોગ દર્શન છે, ન્યાયસૂત્ર છે, વૈશેષિક દર્શન છે, એ બધાને સાંખ્ય દર્શન આવી ગયું. એ બધા દર્શનમાં વૃત્તિ શબ્દ ઘણું કામ કરી જાય છે. એટલે કૃપાળુદેવે પણ વચનામૃતજીમાં વૃત્તિ શબ્દ પાસેથી બહુ કામ લીધું છે. તો અહીંયા વૃત્તિ લીધી કે એવી ધારાવાહિક વૃત્તિને અમે ભક્તિ કહીએ છીએ. ટૂંકમાં, બહુ જ ટૂંકમાં કહું તો, આ ભક્તિને જો કોઈ શાસ્ત્રીય રૂપ આપ્યું હોય તો બે સંપ્રદાય મુખ્ય. એમાં વલ્ભાચાર્યજીનો પુષ્ટિમાર્ગી સંપ્રદાય, જે વૈષ્ણવ ધર્મથી આપણે ઓળખીએ છીએ, પુષ્ટિમાર્ગી કહીએ છીએ, મર્યાદા ધર્મ કહીએ છીએ વગેરે, શૃંગાર ધર્મ પણ કહીએ છીએ. અને વલ્ભાચાર્યજીએ 16 ગ્રંથો લખ્યા, એટલે કે 16 ગ્રંથો લખ્યા. અને
બીજો જે સંપ્રદાય છે તે ચૈતન્ય સંપ્રદાય, એટલે ચૈતન્ય મહાપ્રભુનો કહીએ છીએ તે. એમાં જીવ ગોસ્વામી અને રૂપ ગોસ્વામી થયા. એમાં રૂપ ગોસ્વામીજીએ ભક્તિ રસામૃત સિંધુ અને ઉજ્જવલ નીલમણિ વગેરે લખ્યું છે. એટલે એ જે શાસ્ત્રોમાં વાત કરી છે તેના સારાંશ રૂપે આપણે વાત કરી કે ભક્તિ અને જ્ઞાનમાં કોઈ તાત્વિક ભેદ નથી. ભક્તિ અને જ્ઞાન બે શબ્દ જુદા, બે માર્ગ જુદા અને ભેદ નહીં, તો ત્યાં લખી દીધું કે તત્વતઃ તાત્વિક ભેદ નથી. ભક્તિની ક્લાઇમેક્સ કે પરાકાષ્ઠા છે તે જ્ઞાન છે અને જ્ઞાનની પરાકાષ્ઠા છે તે ભક્તિ છે. એટલે બંને ભેદ જ ક્યાં છે? સાદી રીતે વ્યવહારિક દૃષ્ટાંતથી સમજાવે છે કે ભક્તિનો છોડ ઉગાડ્યો એટલે કે જાણે કંઈક વાવ્યું એમ, એક બાજુ ભક્તિનો છોડ ઉગાડ્યો અને એની જ ઉપર જ્ઞાનનો છોડ ઉગાડ્યો, જ્ઞાનનો છોડ ઉગાડ્યો અને એના ઉપર ભક્તિનો છોડ ઉગાડ્યો, તો બંને સાથે જ હવે હાઇબ્રિડ થતાં બધા સમજી શકે છે તેમ, તો બંને સાથે ઉગે છે, બંને સાથે ઉછરે છે, બંને એક પેકમાં ભળી ગયેલું છે. એટલે એવો કોઈ તાત્વિક રીતે ભેદ છે જ નહીં. અને કેવો હોય તો ભક્તિ માં છે અને જ્ઞાન વૈરાગ્ય વગેરે એના પુત્ર છે, દીકરા છે. અને આ કળિયુગ છે એટલે એમાં ભક્તિ મુક્તિ એ સિવાય એ જ એક નવયૌવના કે સુંદરી છે. બીજા દીકરા તો ઘરડા થઈ ગયા, બુઢા થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા. એટલે કે ભક્તિ એવી ને એવી છે, તાજી માજી સાજી છે, સદા નવયૌવના સુંદરી છે, પણ જ્ઞાન વૈરાગ્ય તે જાણે કે વૃદ્ધત્વને પામ્યા છે. આ મારું કથન નથી, મારું મંતવ્ય નથી, આ શાસ્ત્રકર્તાઓનો અભિપ્રાય છે, એમનું કન્ક્લુઝન છે. અને આપણે બહુ જ ટૂંકમાં 2-5 સેકન્ડમાં મિનિટમાં કહી દઈએ છીએ. એટલે ભક્તિ અને જ્ઞાનનો કોઈ ભેદ નથી. આપણી ભાષામાં સમજવા માટે જ્યારે ભક્તિ ગાઈએ છીએ, કરીએ છીએ, એ તો એક કીર્તન ભક્તિ જ થઈ. તો જેનું કરીએ છીએ, જે ના શબ્દો છે વગેરે, એટલે સત્પુરુષના વચન થયા, જ્ઞાનીના વચન થયા, તો એમાં તલ્લીનતા હોય, એમાં શ્રદ્ધા હોય, તો એ પણ ભક્તિ જ છે. એટલે ગાવું, વાંચવું, લખવું, બોલવું, એના ને એના વિચારમાં રહેવું, તે બધું જ ભક્તિને ભક્તિ છે. તો આમાં જ્ઞાન અને ભક્તિમાં ડિફરન્સ ક્યાં રહ્યો? દેખીતી રીતે અક્ષર છે, ભાષા છે, જ્ઞાન છે, પણ દેખીતી રીતે છે સ્વાધ્યાય છે. પણ સ્વાધ્યાય અને ભક્તિનો ડિફરન્સ અને ભક્તિ અને જ્ઞાનનો ડિફરન્સ તાત્વિક રીતે રહેતો જ નથી, અને કેટલાક સ્ટેજ પછી તો બિલકુલ રહેતો નથી, આપણે જાણીએ છીએ. અહીંયા જે મુદ્દો છે તે આ ભગવાનની ભક્તિની વાત કરી. અહીંયા જે એક પ્રશ્ન આવ્યો છે, જે શ્લોક છે નીચે, તે આત્મારામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુ ક્રમે કુર્વંતી અહૈતુકી ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. એટલે જે આ શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં મૂક્યું છે તે, તો આ શ્લોકમાં જે શબ્દ આવ્યો તે અહૈતુકી ભક્તિ, આવી ભક્તિના વિશેષણ આવે. એમાં અહૈતુકી તો શ્રીમદ ભાગવતમાં જ વધારે વાંચવા મળે છે. તો એ બે વિશેષણ છે, એક અહૈતુકી અને એક અવ્યવહિતા. અહૈતુકી એટલે કોઈ હેતુ નથી, પ્રયોજન નથી, કારણ નથી, આશય નથી, યાને કોઈ સંકલ્પ નથી કે મને આવું ફળ મળજો, મને આમ થજો, મને તેમ થજો, અંશ માત્ર નથી, કોઈ અપેક્ષા આ ભાવમાં પણ નથી કે મારું સારું થજો કે મારો આ પ્રોજેક્ટ સફળ થજો, એવું કાંઈ જ નથી. કોઈ પણ ફળ કોઈ પણ જાતનું નહીં, કોઈ પણ દુનિયાનું નહીં, આલોકનું નહીં, પરલોકનું નહીં, ભવાંતરનું નહીં, કોઈ બીજી વ્યક્તિ માટે નહીં, પોતાના માટે નહીં. કોઈ પણ ફળના સંકલ્પ વિનાની, એટલે કે કોઈ પણ ફળની આશા વિના, સંકલ્પ વિના, હેતુ વિના, કોઈ પ્રયોજન નથી, એવી જે નિષ્કામ ભક્તિ કહીએ છીએ. છતાં અહીંયા નિષ્કામની બદલે અહૈતુકી જ કીધું છે, કેમ કે હેતુ શબ્દમાં ઘણું બધું રહેલું છે અને તે હેતુ શબ્દને સાર્થક કરે છે, સમજાવે છે. એટલે હેતુ વિનાની ભક્તિ છે, કારણ વિનાની ભક્તિ છે. જેમ નિષ્કારણ કરુણા છે ભગવાનના પક્ષે, તેમ ભક્તના પક્ષે પણ નિષ્કામ ભક્તિ છે. એટલે અહૈતુકી ભક્તિ કહીએ છીએ. અવ્યવહિતા ભક્તિ તો કે ભેદ અને દર્શન વિનાની ભક્તિ, કોઈ પર્યાય દૃષ્ટિ જેવું છે જ નહીં. અવ ધા ઉપરથી અવ્યવહિત, ક્યાંય કોઈ ધારી રાખી શકતું નથી, ક્યાંય કોઈ અખંડ રીતે જ રહે છે, કોઈ તૂટી જ જતું નથી, ધારા વાહિત છે. એટલે અખંડ ધારા અવિચ્છિન્ન ધારા છે, વચ્ચે ભેદ ભાંગા પડતા નથી, પ્રકાર થતા નથી. અભેદ ભક્તિ કેવી છે? અનન્ય ભક્તિ કેવી છે? જે પ્રેમા ભક્તિ કહીએ છીએ તે આ પ્રેમા ભક્તિ કહીતી છે. અહીં પરાભક્તિ પણ નહીં, પણ જુદું જ મૂક્યું છે. જેમ સાધન ભક્તિ છે એમ અહીંયા પ્રેમા ભક્તિ. તો અહૈતુકી અને અવ્યવહિતા છે. આપણે તો એ જ બે શબ્દ રાખવા પડે તેવી ભક્તિની વાત કરી છે. હવે મુખ્ય વાત કે આ વાત કૃપાળદેવે કેમ અહીંયા લખી હશે, પાને ચડાવી હશે, આપણને એમ સવાલ થાય. તો એમની દશા છે, એ દશા વર્ધમાન થતી જાય છે. એ દશા કેવી રીતે સ્ફુટ કરવી, કેવી રીતે પ્રગટ કરવી? તો આ રીતે પ્રગટ કરે છે કે શ્રીમદ ભાગવતમાં આમ કહ્યું છે, તો શ્રીમદ ભાગવતને અહીંયા યાદ કરવાનું કારણ શું? તો કે આવી જાય, એમાં કંઈ કારણ ન હોય.
તો પોતે તે દશામાં છે એટલે પોતાના મનમાં પોતાના આત્માના પરિણામનો દોર કેવો સુંદર છે, ભગવત સ્વરૂપની પ્રાપ્તિ છે. અને પછી લખતા હોય, યાદ કરતા હોય એ મૂકે છે. તો શ્રીમદ ભાગવત કહેતા જ 18 પુરાણ માહેનું એક પુરાણ, મહાપુરાણ, એને પુરાણ કીધેલું છે, કેમ કે પુરાણના બધા લક્ષણો એમાં છે. એટલે એ ભાગવત એને આ જે બધા હમણાં વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય ભગવંતની વાત કરી, તે આચાર્યો જેણે જે આ ભક્તિ લખી છે તેના જ અનુસંધાનમાં છે. એટલે તે શાસ્ત્ર જેમાં છે તે શ્રી કહેતા જ આત્માના પરમાત્માના ગુણો છે, તે આત્માની અનંત શ્રી અનંત ચતુષ્ટય જેમાં છે તે જેમાં મૂકેલું છે. ભગ ઉપરથી ભાગવત, ભગવાનના ગુણો એવા છે. એટલે જેનામાં ભગવાનની શક્તિ છે, ભગવાન થવાની શક્તિ છે, એ કોણ છે? શુદ્ધાત્મા છે, પોતે જ છે. એવું જેમાં લખેલું છે તે શ્રીમદ ભાગવત છે, એમનેમ નથી. તો શ્રીમદ ભાગવત કહેતા આત્માના ગુણોનું જ જેમાં વર્ણન છે, પરમાત્માના ગુણોનું જ વર્ણન છે, શ્રી કૃષ્ણ પરમાત્માની લીલાનું જ વર્ણન છે. ત્યાં પછી પરમાત્મા એટલે ફોકસ કરીને બધા ભગવાન હોવા છતાં શ્રી કૃષ્ણ પરમાત્માને વધારે ગાયો છે. શ્રી કૃષ્ણ એટલે ત્યાં એક વ્યક્તિ વિશેષ લેવા કરતાં આપણે પરબ્રહ્મ લઈએ તો સમજાય છે, વધારે સમજાય છે. એ નથી થઈ શકતું એટલે સાકાર સ્વરૂપે શ્રી કૃષ્ણજી લીધા. હકીકતમાં સાકાર કહો કે નિરાકાર કહો, શુદ્ધાત્મા પરમાત્માની જ વાત છે. એવા ભાગવતની કથા શરૂ થાય છે. અને કથાની શરૂઆતમાં જ મહર્ષિ શૌનકજી છે. એ શૌનકજી બીજા મહર્ષિ સૂતજીને પ્રશ્ન પૂછે છે. અને તેમાં બહુ જ સુંદર વાત મૂકે છે, શ્લોક મૂકે છે કે અત્યારે આ શુકદેવજીને વ્યાસજી જઈ રહ્યા છે, ચાલી રહ્યા છે. સર્વસ્વનો ત્યાગ કરીને ચાલી નીકળેલા વન પ્રત્યે જઈ રહેલા શુકદેવજી આગળ આગળ ગતિ કરે છે. અને એની પાછળ પાછળ પિતા વેદવ્યાસજી જઈ રહ્યા છે. એટલે પુત્ર અને પિતા, બાપ અને દીકરો કીધા નથી, પુત્ર અને પિતા છે. પુત્ર આગળ ચાલે છે, બધી વાત સૂચક છે, અને પાછળ પિતાજી ચાલે છે. બંને જઈ રહ્યા છે ત્યારે વનમાં, સરોવરને જળમાં કોઈક સ્નાન કરી રહેલી કેટલીક સ્ત્રીઓ છે, તેમને ઓજપાઈ જાય છે, ઝંખવાઈ જાય છે. તો શુકદેવજી પણ નગ્ન છે, કેમ કે એ બ્રહ્મચારી છે, પૂરેપૂરા બ્રહ્મચારી છે, અને વિહરી રહ્યા છે, દિગંબર મુનિની જેમ તે વિહરી રહ્યા છે. વ્યાસજી વસ્ત્રયુક્ત છે. તો એને જોઈને એ સ્ત્રીઓને કોઈ સંકોચ, ક્ષોભ, શરમ થતી નથી. એ શુકદેવજીનું એટલું અખંડ બ્રહ્મચર્ય, એનું પાલન, અને એવી દશા છે કે જે બીજા જીવને પણ તે દશામાં મૂકી દે છે, એ ધન્ય છે. એટલે એ સ્ત્રીઓને કાંઈ વિકાર ભાવ થયો નહીં, કોઈ એવો લજ્જા, શરમનો, સંકોચનો ભાવ થયો નહીં. પણ વ્યાસજી વૃદ્ધ છે, પિતાજી છે, વસ્ત્રયુક્ત છે, તો પણ એમને જોઈને એમને લજ્જા આવી ગઈ, અને એમણે એ પ્રમાણે ઠીકઠાક કરવા માંડ્યું. તો તરત જ વ્યાસજીની દૃષ્ટિ પડે છે, તો પૂછે છે કે હે બહેનો, તમે આમ કેમ કર્યું? શુકદેવજી જતો હતો, દીકરો જતો હતો, ત્યારે તમે આમ ન કર્યું, અને હું પસાર થયો તો તમને કેમ આવો ક્ષોભ કે ખળભળાટ કે આવે વૃત્તિ કે આવા ભાવ થયા? તે સ્ત્રીઓ પણ સુજ્ઞા છે, પ્રજ્ઞાવંતી છે, તો જવાબ આપે છે કે હે વ્યાસજી, હે પિતા તુલ્ય પિતાજી, તમારી દૃષ્ટિમાં હજુ સ્ત્રી અને પુરુષનો ભેદ છે. જે શુકદેવજીની, આપના ચિરંજીવી પુત્ર શુકદેવજીની દૃષ્ટિ શુદ્ધ છે, સાફ છે, તદ્દન નિર્વિકાર દૃષ્ટિ છે, સ્વરૂપવાળી જ દૃષ્ટિ છે, શુદ્ધ દૃષ્ટિ છે. એ અર્થાત આપની દૃષ્ટિ કંઈક અંશે પણ મલિન છે, એમ પણ કહી દીધું. તો શુદ્ધ દૃષ્ટિ હોવાથી, અખંડ બ્રહ્મચારી હોવાથી, આ જન્મ બ્રહ્મચારી હોવાથી, ગર્ભ અવસ્થામાંથી જ જ્ઞાન થઈ ગયું હતું. જેને આ સંસારમાં દેહ લેવો નહોતો એવો હતો, એવો યોગી શુકદેવજી માટે એમ જ છે. તો કે તે હોવાથી અમને તેમના પ્રત્યે કોઈ ક્ષોભ થયો નથી, અને તેમને ભેદ નથી. આપને ભેદ છે એટલે અમને પણ ભેદ આવ્યો, એનામાં ભેદ નથી એટલે અમને પણ ભેદ નથી. એટલે અહીંયા કૃપાળદેવે બીજી જગ્યાએ લખ્યું છે કે નગ્ન તે આત્મમગ્ન. એ આપણને સમજાય છે કે કેવી નગ્નતા, કેવું દિગંબરત્વ, દિશા તે જ વસ્ત્ર, તો એ આત્મામાં મગ્ન છે. એમને કોઈ કંઈ ફરક પડતો જ નથી, બધા જ સરખા છે, સર્વજીવ સરખા છે. તો આ શુકદેવજીની અને વ્યાસજીની વાત હતી. આ શ્લોક આ પ્રમાણે મૂક્યો છે. ત્યાર પછી આગળ વાત ચાલે છે કે તે બંનેના સ્વરૂપનો ભેદ શું છે, બંનેના દૃષ્ટિમાં ભેદ કેટલો છે. એ શુકદેવજી આવા છે તો છે. પછી પાછું આગળ પૂછે છે શૌનકજી સૂતજીને કે શુકદેવજી તો જ્ઞાની પુરુષ જ છે, અત્યંત નિવૃત્તિ પરાયણ છે, એને કોઈ અપેક્ષા નથી, બાળ બ્રહ્મચારી છે, બીજું કાંઈ જ નથી. વ્યાસજીમાં હજુ કંઈક છે એમ કેવું છે. આત્મ સ્વરૂપમાં રમી રહ્યા છે, રમમાણ શબ્દ છે. છતાં એ શ્રીમદ ભાગવતનું અધ્યયન શા માટે કર્યું? બરાબરનો પ્રશ્ન પૂછ્યો છે. આપણને એવા સવાલ થાય જ
તો એ પૂછે છે, એમના મુખે જ લખાવ્યું છે કે એણે અધ્યયન કરવાની જરૂર શું હતી, ભાગવત ભણવાની જરૂર શું હતી. એટલે અહીંયા શ્લોકનું અનુસંધાન છે, આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. એટલે તે વખતે જવાબ આપે છે કે ભગવાનના ગુણો જ એવા છે, એટલે કે એવા મધુર છે, મધમીઠા છે કે મધમાખી થઈને ભેગું કરવું પડે છે. એટલે ત્યાં સૌને પોતપોતાના તરફ ખેંચી લે છે. કોણ? ભગવાનના ગુણો પોતાના પર આકૃષ્ટ કરે છે. એમાં લોહચુંબકત્વ છે, મેગ્નેટ છે. એટલે એ ભગવાન વ્યક્તિ એવી છે, ભગવાન કહેતા પોતાનો શુદ્ધાત્મા જ છે, એના ગુણો જ એવા છે, એના ગુણોને કારણે આકર્ષાઈને ત્યાં જાય છે. સુખદેવજી તો આમ પણ ભગવાનના ભક્ત અને ભગવાનના ભક્તોને અત્યંત પ્રિય એવી વ્યક્તિ છે. અને સ્વયં ભગવાન વેદવ્યાસ જ બોલાય છે. અત્યારે એમને વ્યાસજી કહ્યું, વેદવ્યાસ કહ્યું, ભગવાન વેદવ્યાસ એના પુત્ર છે. એટલે પોતેય ભગવાન, પિતાય ભગવાન, એમ બધું હોવા છતાં ભગવાનના ગુણો એવા છે કે સુખદેવજીને પોતાના તરફ ખેંચી લીધા. અને સુખદેવજી વિવશ બનીને, વિવશ શબ્દ જ મૂક્યો છે ત્યાં પણ, પરવશ નહીં, નિસહાય નહીં, પણ વિવશ લખ્યું છે. એટલે કે તેને વશ થઈને આ વિશાળ ભાગવત ગ્રંથના અધ્યયનમાં પ્રયાસશીલ રહ્યા, એટલે કે કરવા લાગ્યા. તે સુખદેવજી ભાગવતનું અધ્યયન કરે છે. પછી અધ્યાપન કરવાનું પણ આવ્યું છે. કેમ કે પરીક્ષિતજી રાજા રાહ જોઈ રહ્યા છે કે હવે 7 જ દિવસમાં મૃત્યુ છે અને તક્ષક નાગનો દંશ છે, તો મારે એવું કંઈક કરવું. અને ત્યાં ઉપાદાન બળવાન થયું છે, તો વગર નોતરે કે નિમંત્રણે બીજા ઘણા ઋષિ મુનિઓને બોલાવ્યા છે અને બધાનું સાંભળે છે. પણ જેનું ઉપાદાન પાકી ગયું છે એવાને બોધવા માટે, બુજાવવા માટે આજે છે તે સુખદેવજી ત્યાં પધારે છે. સુખદેવજી વ્યાસપીઠ પર પધારે છે, બિરાજે છે અને પછી ભાગવત આગળ ચાલે છે, ભાગવત સંભળાવે છે. શું શ્રોતા, શું વક્તા. સુખદેવજી જેવો વક્તા અને અહીંયા સામે જુઓ તો પરીક્ષિતજી જેવો શ્રોતા છે કે જેને હવે બરાબર પ્રભુ પ્રભુ લઈ લાગી છે કે મરી જવાનું છે, 7 દિવસમાંથી આટલો ટાઈમ તો ગયો, પણ હવે હું કંઈક સાધી લઉં, કંઈક કલ્યાણ કરી લઉં કે જેથી કરીને મોક્ષે ચાલ્યું જાઉં. આ જ્ઞાનીઓના શિરતાજ, બ્રહ્મચારીઓના શિરમોર જેવા સુખદેવજી અને એની પાસેથી શ્રવણ કરે છે. બંને જીવ કેવા છે? તો કે બંને જીવ અત્યારે ગુરુ શિષ્ય લ્યો તો એમ બંનેને ગર્ભથી જ જ્ઞાન છે. પરીક્ષિત રાજાનું નામ જ પરીક્ષિત પાડ્યું છે કે જે અર્જુનજી અને ઉત્તરાજી, અને અર્જુન અને ઉત્તરાનો ગર્ભ, અને મહાભારતનું યુદ્ધ પૂરું થયું, બ્રહ્માસ્ત્ર છોડે છે અને ગર્ભનું રક્ષણ કરવા માટે ઉત્તરા સ્તુતિ કરે છે, કુંતી પણ એના વતી સ્તુતિ કરે છે, બંને કરે છે, શ્રી કૃષ્ણજીને સ્તુતિ કરે છે અને બચાવો બચાવો ત્યાં જ સદૈ હાજર છે કે આ ગર્ભને જો રક્ષણ આપી દો તો આખો વંશ રહે, નહીં તો રહેશે નહીં, વગેરે વગેરે. એ તો સ્થૂળ રીતે ભક્તિ કરે છે, સ્થૂળ પદાર્થની અપેક્ષાથી ભક્તિ કરે છે. એ પણ ભાગવતની જ વાત છે અને બનેલી વાત છે. તો તે વખતે પણ આપણને બોધ આપી જાય છે કે એક સ્થૂળ પદાર્થની આકાંક્ષા રાખે છે, એના કરતાં બીજી રીતે ભક્તિ સ્તુતિ કરી હોત તો સંસાર, વંશ કોના છોરું ને કોના મા બાપ, અને 71 પેઢી કોની શું કામ તારવાની વાત હોય, પણ જગતવાસી જીવ એવા છે એટલે બોધ આપવા માટે મૂક્યું હોય તેમ જણાય છે. તે વખતે કહે છે, એટલે કે પરીક્ષિતનું રક્ષણ થાય છે તો કે પહેલેથી જ ભગવાન વડે રક્ષાયેલો જીવ છે, ગર્ભમાં પણ એનું રક્ષણ કર્યું છે. એટલે હવે એ પરીક્ષા કરે છે કે હવે મને કોણ બોધ આપી શકે એમ છે. હું નહોતો જન્મ્યો ત્યારે તો મને બોધ મળી ગયો, જીવતદાન મળ્યું, હવે મને અભયદાન કોણ આપશે? એ તો હું આ રીતે બહાર આવ્યો. પણ પછી એટલે એ ગર્ભમાં યોગી કહેવાયા, જ્ઞાની કહેવાયા, પરીક્ષા કરી શકે તેવા હોવાથી પરીક્ષિત કહેવાયા. અને પછી આ બાજુ સુખદેવજી છે તો એ પણ ગર્ભમાંથી બહાર આવતા નહોતા, કેમ કે ગર્ભમાં જ જ્ઞાની છે, યોગી છે, તો કે સંસાર જોઈતો જ નથી આવવાનો, મારામાં એટલી શક્તિ છે અને એટલી શક્તિ હોઈ શકે છે. પછી મહાપ્રયાસે જેમ આપ જાણો છો તેમ સમજાવે છે, એટલે સમજીને અનાસક્ત ભાવે રહેજો, સ્થિત પ્રજ્ઞ થઈને ચાલ્યા જાઓ, પણ જન્મવું તો પડશે જ, એમ કરીને જન્મ્યા છે એ આપણે જાણીએ છીએ. તો બંને જીવ ઉચ્ચ કોટીના પરમ કક્ષાના છે, ગર્ભથી જન્મ લઈને આવ્યા છે. એમાં કોના વખાણ કરવા, શું વક્તા, શું શ્રોતા? છતાં વક્તાના વખાણ કરીએ, કેમ કે એ ભગવાનના ગુણો પીરસે છે, આપે છે. તો એ વખતે પ્રશ્ન થાય કે સુખદેવજીએ એવું શું કહ્યું? એ આપણે અગાઉ પત્રમાં આવી ગયું છે, પણ સુખદેવજીએ એવી શું સ્તુતિ ભક્તિ કરી? એક તો ભાગવતનું અધ્યયન કર્યું, હવે અધ્યાપન કરે છે, એમાં પ્રાર્થના કરે છે, એમાં મંગલાચરણ કરે છે. તો શરૂઆતમાં તો પરીક્ષિતનો જે પ્રશ્ન છે, એટલે કે એના જે કંઈ શંકા છે, વિચાર છે, એનું સમાધાન કરે છે. એનું સમાધાન કરવામાં 3 અધ્યાય સુધી ધ્યાનની વાત, મુક્તિની વાત, ઉપાસનાની વાત મૂકે છે. 4થો અધ્યાય શરૂ કરે છે ત્યારે કહે છે કે સગુણ નિરાકાર
નિર્ગુણ નિરાકાર, શ્રી કૃષ્ણજી અને અંતર્યામી, આ ચારેયની હું સ્તુતિ કરું છું, ભક્તિ કરું છું. ચારેય પરમાત્મા સ્વરૂપ છે. સગુણ નિરાકાર, ગુણો છે પણ આકાર નથી. સગુણ સાકાર, ગુણો પણ છે આકાર પણ છે, એટલે કે સદેહે છે. શ્રી કૃષ્ણજી તો કે પરબ્રહ્મ. અને પછી ચોથું કીધું તે અંતર્યામી. એ અંતર્યામી એટલે જે અર્થ કરવો હોય તે પણ નિજાત્મ સ્વરૂપ. અંતર્યામી જે પોતાના અંતરમાં જઈ શકે છે, જાણી શકે છે, પોતે જ પોતાના અંતરને વાંચી શકે છે, જાણી શકે છે, એમાં જઈ શકે છે, ભેદી શકે છે, અંતર્ભેદ કરી શકે છે, સમ્યક દર્શન લઈ શકે છે, પાતાળ પાણી ફૂટી શકે છે, સરવાણી વહી શકે છે, વેવડાવી શકે છે. તેનું નામ આ કહેવાય, એટલે અંતર્યામી કહેવાય. આપણા મનની વાત ભગવાન જાણી જાય ને અંતર્યામી કહીએ તો સ્થૂળ જ છે. આપણે એ જાણે એમાં નવાઈશું. આપણે આપણા મનની વાત જાણી જઈએ, આત્માની વાત જાણી જઈએ, ત્યારે આપણે ખરા અંતર્યામી. એટલે કહેવાનું તાત્પર્ય કે ચાર સ્વરૂપે ભક્તિ કરી, વંદન કરી, સ્તુતિ કરી. એટલે સગુણ નિરાકાર જે સિદ્ધ ભગવાન થઈ ગયા છે તે, સગુણ સાકાર સદેહે અરિહંત કેવલી જે હોય તે, શ્રી કૃષ્ણજી એટલે લીલા પુરુષ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. એટલે એમની પણ સ્તુતિ એક વ્યક્તિ તરીકે આકાર રૂપે કયો, સાકાર રૂપે કયો, જે કયો તે, અને ગોપી ભાવે કરવાની વાત કરી. અને છેલ્લું જે કીધું તે અંતર્યામી. આ ત્રણ રીતે કરે એટલે પોતે પોતાના જ શુદ્ધાત્માની ભક્તિ કરે છે, બીજા કોઈની નહીં. એટલે ભગવાનના ગુણ કહેતા નિજ આત્મરામના ગુણ જ એવા છે કે એનું આપણને ઓળખાણ કરવાનું, પરિચય કરવાનું, એના પ્રત્યે પ્રેમ કરવાનું અને એમાં જ રહી જવાનું મન થાય. એટલે પછી મંગલાચરણ કર્યું. પહેલાં બીજું બધું સામા વ્યક્તિનો જે સવાલનો જવાબ હતો એ કર્યો, પછી મંગલાચરણ અને એમાં આ સ્તુતિ કરી. પછી કેવી મજાની પ્રાર્થના કરે છે કે આ સુખદેવજી પણ કંઈક માગે છે તો શું માગે છે? તો કે હે ભગવાન, તમે મારા હૃદયમાં અને મારી વાણીમાં વાસ કરો કે જેથી હું કંઈક કહી શકું. એટલે કે હું તો કાંઈ જ નથી, હું તો કોરી પાટી છું, હું તો ચોખ્ખો થવા માગું છું, મથું છું, અથવા છું તેમાં વધારે શુદ્ધિ કરવી છે, પરમ શુદ્ધિને પામવું છે. તો મારી વાણીમાં એટલે કે મારી જીભ ઉપર પણ આપ વાસ કરો અને મારા હૃદય કમલમાં પણ આપ વાસ કરો. એટલે સુખદેવજી જેવા સુખદેવજી વક્તા, ભગવાન યથાર્થ વક્તા, તેને પણ પરમ પદની સંપૂર્ણ પ્રાપ્તિ કરવી છે, પરિપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. તો આ રીતે મૂકે છે કે ભગવાન એ સિવાય હું યથાર્થ રીતે કહી પણ શું શકું? તમે યથાર્થ સ્વરૂપનો અનુભવ કર્યો છે, યથાર્થ ઉપયોગને અનુભવ્યો છે, સંપૂર્ણ સમજાવ્યું છે, સમજ્યા છો. તો એ સ્વરૂપ મારામાં પણ જો યથાર્થ રૂપે પ્રગટે તો હું કંઈક કહી શકું, તો હું ભાગવતનું અધ્યાપન કરી શકું. અગર તો સુખદેવજી સમક્ષ, પરીક્ષિતજી સમક્ષ, બીજા બધા રાજા સમક્ષ, ઋષિમુનિ સમક્ષ, આ કાળમાં પૃથ્વીમાં જે વખતે ભાગવત વંચાતું હતું તે વખતે સુખદેવજી વખતની વાત છે, પહેલી વખતની વાત છે. તો ભગવાનના ગુણોનો મહિમા સાંભળવા દેવલોકમાંથી દેવો પણ પધાર્યા છે, એ આપણે જાણીએ છીએ. તો એવા ભગવાનના ગુણો જ છે અને એ હું કરી રહું. એટલે મને આવી શક્તિ આપો, બળ આપો. શક્તિ બળ નહીં, મારામાં વસી જ જાઓ. તું જ મુજ એક, પરાભક્તિ છે. મારા હૃદયમાં વાસ કરો, મારા વાણીમાં વાસ કરો. આ બરાબર જેમ લખ્યું છે તે જ આપણે અક્ષરશઃ કહીએ છીએ. એટલે મુદ્દો એમ છે કે ભગવાનના ગુણો જ એવા છે. એ જ ભાગવતમાં આગળ બધી જ સ્તુતિ કરી છે. આરાધ્ય દેવ, ઈષ્ટદેવ ગણીને બીજા દેવ બોલાવ્યા હોય એ તો નાની વાત છે. એ દેવદેવીની સ્તુતિ સ્થૂળ સ્તુતિ છે. મુખ્ય સ્તુતિ શું છે તે તો કે યુદ્ધ સંગ્રામ પૂરું થયું, રણ મોરચામાં હજુ સમાપ્તિ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ, ખેદ ને વિષાદ જ બધે છે. અને એ વાતાવરણમાં ભીષ્મ મહારાજા પોઢેલા છે. ત્યારે ભીષ્મરાજની સ્તુતિ કેવી મજાની છે. તો યુધિષ્ઠિર વગેરેને શ્રી કૃષ્ણ મહારાજા મોકલે છે કે તમને આટલો ખેદ વર્તે છે, તમે ત્યાં જ બેસો. એમની પાસેથી જગત આખાનો અનુભવ છે, તો નિચોડ છે એ સાંભળો. એ ધર્મરાજા યુધિષ્ઠિર કહેવાય, તેમ છતાં ભીષ્મ પિતામહ પાસેથી કહે છે કે નીતિની વાત, ધર્મની વાત, ચરિત્રની વાત, કથાની વાત, જે કહે તે એમને જે ઠીક લાગશે તે અંતિમ સમયનો બોધ એમની પાસેથી લઈ લો, શિખામણ લઈ લો. આપણને એમ થાય કે ભીષ્મ પિતામહને અંતિમ સમયનો બોધ આપવો જોઈએ, કેમ કે મરણશૈયા પર છે, બાણશૈયા પર પોઢેલા છે. બંને વસ્તુ છે. અહીંયા યુધિષ્ઠિર રાજાની વાત છે, એટલે બધા જ જીવો તે વખતે સાંભળી રહ્યા છે. ભીષ્મ પિતામહ ફરમાવી રહ્યા છે. પૂરું થાય છે. ઉત્તરાયણનો સૂર્ય બરાબર આવી જાય છે, એટલે દક્ષિણાયનથી ઉત્તરાયણ સુધીની એમનું ત્યાં સુધીનો આ મૃત્યુકાળનો, સમાધિકાળનો, જાણે કે સમાધિ મરણના અભ્યાસનો સમય હોય તેમ પધારેલા, પોઢેલા છે. તે વખતે છેલ્લે ભીષ્મજી શું કહે છે? તો કે ભીષ્મ પિતામહ કહે છે, હે શ્રી કૃષ્ણજી પધારો. એનો ચરણ સ્પર્શ કરે છે.
ભીષ્મ પિતામહ સૂતા સૂતા શ્રી કૃષ્ણનો ચરણ સ્પર્શ કરીને કહે છે કે તમારા ચરણમાં અનન્ય પ્રેમ અને પ્રીતિ હજો. અનન્ય શબ્દ મૂકે છે અને બીજો શબ્દ પ્રગાઢ મૂકે છે. એ પ્રેમાભક્તિ છે. અનન્ય અને પ્રગાઢ પ્રેમ મને તમારા ચરણ કમળમાં હજો, પ્રીતિ હજો. હું ભક્તિ માગું છું, મુક્તિ માગતો નથી. સંતની ચરણ સમીપતા વાલી છે. ગઈકાલે પત્રમાં આવ્યું એટલે કહેવાનું મન થયું તો કે સત્પુરુષને આ ચરણ સમીપતા વાલી છે, કેમ કે તે જ મોક્ષ સ્વરૂપ છે. તો શ્રી કૃષ્ણજી ત્યારે જ મોક્ષ સ્વરૂપ લાગ્યા છે, ભાસ્યા છે, કેમ કે પરબ્રહ્મ છે. પોતે બ્રહ્મ તો કે બ્રહ્મ પરબ્રહ્મ સાથે વાત કરે છે, લટકા કરે છે, તે આનું નામ છે. અને માગ્યું તો આવું માગ્યું. એટલું બોલીને પછી એમણે આંખ મીચી દેહ ત્યાગ કર્યો છે. તેમને પણ આપણા નમસ્કાર છે. એવા ભીષ્મની સ્તુતિને ભાગવતમાં સ્થાન મળ્યું છે. એવી લગભગ 88 સ્તુતિ છે. 88 બ્રહ્માજીએ કરેલી સ્તુતિ, ઋષિ મુનિઓએ કરેલી સ્તુતિ, સનક આદિ મુનિઓએ કરેલી સ્તુતિ, કરદમ મુનિની સ્તુતિ, દેવહૂતિની સ્તુતિ, બ્રહ્માની સ્તુતિ, બ્રહ્માએ શિવની સ્તુતિ કરી તે, શિવે બ્રહ્માની સ્તુતિ કરી તે, બંને વિષ્ણુની સ્તુતિ કરી તે. આપણે જે શ્રી રામ કહીએ છીએ તો હિન્દુ ધર્મનો સર્વોત્કૃષ્ટ નંબર રામને કહે છે કે ગમે ત્યારે હોય તો કે રામ નામનો મંત્ર જપી લેજો. એટલે વિષ્ણુ અને શિવ પણ બધાને એમ કહે કે રામ નામ જપી લેજો. એટલે જૈનોના શ્રી મહાવીર સ્વામી કહીએ અને હિન્દુના શ્રી રામ કહીએ છીએ, બંનેમાં બધા જ સમાવેશ પામે છે. હાથીના પગલામાં બધા સમાય છે તેમ. અને તે વખતે બીજા પણ કેટલાક મુનિઓએ સ્તુતિ કરી છે. અહીંયા એ લોકોને એટલે યાદ કરીએ છીએ, એ પુરુષોને, એ જ્ઞાની પુરુષોને, કેમ કે શ્લોકમાં લખ્યું છે આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ. આ જે વાત થાય છે તે બધા નિર્ગ્રંથ મુનિઓની છે. કુંતી માતાએ સ્તુતિ કરી, ઉત્તરાજીએ સ્તુતિ કરી. એ સ્તુતિનો તો આપણે અત્યારે વિચાર પણ કરતા નથી. આ જે આત્મામાં રટેલા હતા, રચેલા હતા, તે બધા મુનિની સ્તુતિ છે. ધ્રુવ જેવો ધ્રુવ ભક્તમાળમાં સ્થાન પામ્યો. એ ઉત્તર ધ્રુવ કહીએ તે, ઉત્તરનો તારો કહીએ તે, અચળ અસ્થિર, અચળ સ્થિર અડગ, તો કે એ ધ્રુવે પણ કેવી સ્તુતિ કરી છે. નૃસિંહ થયા એમણે પણ કેવી સ્તુતિ કરી. રામચંદ્રજીએ પણ સ્તુતિ કરી. અંશુમાનની સ્તુતિ પણ એટલી જ સુંદર, નારદજીની પણ એટલી જ ભક્તિ, સુદામાજીની એવી જ ભક્તિ. અને શ્રી કૃષ્ણે ઋષિઓની પણ એક વખત સ્તુતિ કરી છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા વિશે આખું ભાગવત, એની લીલા, અને છતાં શ્રી કૃષ્ણજીએ ઋષિ મુનિઓની સભા બોલાવી છે. કુરુક્ષેત્રનું બધું યુદ્ધ વગેરે પૂરું થયું પછી, અને એ ઋષિ મુનિઓ સમક્ષ પધારો પધારો, ઋષિ મુનિ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે. શ્રી કૃષ્ણજી ઋષિ મુનિને બોલાવીને એમની સ્તુતિ કરે છે, આગતા સ્વાગતા કરે છે અને ભક્તિ કરે છે. તો એ શ્રી કૃષ્ણજીની સ્તુતિ પણ ત્યાં શ્રીમદ ભાગવતમાં લીધેલી છે. ઉદ્ધવજીની સ્તુતિ, અને છેલ્લે થાકી ગયા હોય તો માર્કંડેય મુનિની સ્તુતિ. આમ બધી સ્તુતિ ગણીએ એટલે કે ભક્તિ જ છે. અને એ જે 88 જણાની ભક્તિ છે તે 88 ગ્રહ છે, જેમ જ્યોતિષકાયના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, તેમાં 88 સ્તુતિ, ભક્તિ અને ભક્તિકારો, સ્તુતિકારો પણ અમરત્વને પામ્યા છે. દરેકનો સૂર સારાંશ એટલો જ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું, રહે ચરણ કમળમાં ધ્યાન પ્રભુ એવું માગું છું. એ આ બધાનો બોધ શું છે? ભીષ્મે કર્યું, શ્રી કૃષ્ણે કર્યું, જેણે કર્યું તેણે, જેને કર્યું તેને, કોને કર્યું? ભગવાન આત્માને. આપણને જીનાગમમાં કંઈ ભક્તિની વાત નથી આવતી, એ પણ લઈએ કે જીનાગમ પણ ઓછું થોડું છે, એ પાછળ થોડું છે, એમ લાગે કે માં નથી. નિયમસાર શું છે? નિશ્ચય ભક્તિ, યોગ ભક્તિ, કેટલી બધી ભક્તિ કીધી. બે જ ભક્તિના નામ લઈએ ત્યાં પરમાત્મા થઈ જવાય. યોગ કહેતા પરમાત્મા સાથે યોગ થઈ જાય છે. એટલે ત્યાં મન વચન કાયાના યોગ વિરમી દેવાના આવે, રૂંધી દેવાના આવે, એવી ભક્તિ થાય છે, એવું અભેદ સ્વરૂપ થાય છે, એવી એકતા થાય છે. અને નિશ્ચય ભક્તિ, તો કે નિશ્ચય થાય એટલે મોટામાં મોટી ભક્તિ, કલ્યાણનો નિશ્ચય, સદગુરુનો નિશ્ચય, અને ઉર્ફે છેલ્લે કન્ક્લુઝનમાં નિજ આત્માનો, આત્મ સ્વરૂપનો નિર્ધાર કે નિશ્ચય. નિશ્ચય, સમ્યક દર્શન, કેવલ જ્ઞાન અને મોક્ષ. તો એ રીતે નિયમસારમાં પણ ભક્તિ ઘણી મૂકેલી છે. એવી જ રીતે બીજા બધા શાસ્ત્રોમાં કંઈ ઓછી નથી. કયું કેવું ને કયું ન કેવું. એટલે સ્તવન શું છે? તો કે સ્તુતિ. સ્તુતિ શું છે? તો કે ભક્તિ. તેમાં ફરક શબ્દનો જ આવ્યો. આપણે સ્તુતિ કહીએ કે સ્તવન કહીએ, ત્યાં ભક્તિ કહે, ભજન કહે, બીજો કોઈ ભેદ નથી. એટલે બધા શાસ્ત્રોએ ભક્તિ મૂકી. અને એમાં પણ છેલ્લે આપણે વ્યાખ્યાનસારમાં નોંધાયું છે તે ભક્તિ, તો કે સમંત ભદ્રાચાર્યજી થઈ ગયા, સમંત ભદ્રજી, દિગંબર આચાર્ય, ધુરંધર આચાર્ય, કુંદકુંદાચાર્ય પછી થોડા વખતે જ થયા. અને તેમણે આપ્તમીમાંસા અથવા તો દેવાગમ નામનું સ્તોત્ર લખ્યું.
આમ જુઓ તો એટલું બધું અઘરું લાગે, અને આમ જુઓ તો ભક્તિ જ છે. એટલે કે જ્ઞાન અને ભક્તિ બંને એમાં વેવડાવી છે. એમાં તીર્થંકર દેવને સંબોધીને કહે છે કે દેવાગમ નભોયાનસ ચામરાદિ વિભૂતય માયા વિશ્વપી દૃશ્યંતે ના તત્સ્ત્વમસી નો મહાન. જાણે કે તીર્થંકર દેવ બિરાજ્યા છે અને પોતે દર્શન કરવા આવ્યા છે અને કહે છે કે હે તીર્થંકર દેવ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. તો આ કંઈ દેવદુંદુભી વાગે છે એટલે નથી કરતા, અથવા તો આકાશમાંથી દેવદેવી પણ આવ્યા અને અમે રહી ગયા એટલે નથી કહેતા, આપના ઉપર ચામર વિંજન ચાલે છે એટલે નથી કહેતા. આપને જે કાંઈ અષ્ટપ્રાતિહાર્ય છે, આપની આ બાહ્ય વિભૂતિ જે કંઈ છે, દેવ નિર્મિત સમવસ્ત્રણ છે, સભામંડપ છે, એ શોભા જોઈને, બાહ્ય ઠાઠમાં ઠઠારા જોઈને તમને સ્તુતિ કરતા નથી. તમારા ચરણ કમળમાં આ મસ્તક એમ ઝૂકતું નથી. ત્રાડ પાડીને કહેતા હોય તેમ છે. વ્યાખ્યાન સરમાં આપણે યથાશક્તિ વિચાર્યું હતું. તો શેની ભક્તિ કરીએ છીએ, શું કામ ભક્તિ કરીએ છીએ, એ પણ પોતે કહી દે છે. પોતે જ મૂક્યું છે તો સારું કર્યું કે મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદ્ગુણ લબ્ધયે. તમારા ગુણો જ એવા છે કે તેની પ્રાપ્તિ માટે વંદન કરું છું. તે ગુણોની પ્રાપ્તિ માટે, એની લબ્ધિ માટે હું વંદન કરું છું. કેવા ગુણો છે? ગુણની તો કંઈ વાત આવી નહીં. તો કે મોક્ષ માર્ગસ્ય નેતારમ, મોક્ષ છે માટે મોક્ષનો માર્ગ છે, અને માટે મોક્ષના માર્ગે લઈ જનાર નેતા છે. એટલે કે નેતા તરીકે મોક્ષના માર્ગ પ્રત્યે આપણને લઈ જાય છે, રસ્તે પાડે છે. ફરીથી મોક્ષ છે, મોક્ષ કોનો છે? એટલે ત્યાં આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, બધું આવી ગયું. એટલે મોક્ષ જેવો પદાર્થ છે, તત્વ છે. એટલે મોક્ષની જ મહત્તા ગઈ. પહેલો જ શબ્દ મોક્ષ, મોહનો ક્ષય કરાવી દે તે મોક્ષ. પછી મોક્ષ છે એટલે મોક્ષનો માર્ગ પણ છે, એ રસ્તો પણ છે, ખુલ્લો છે. અને પછી એને કોઈ લઈ પણ જઈ શકે છે, આપણને લીડ કરી શકે છે, નેતૃત્વ આપી શકે છે, દોરી લઈ જઈ શકે છે. એટલે મોક્ષના નેતા કોણ થયા? તો કે સદગુરુ કે સત્પુરુષ કે અરિયંત કે કેવલી કે ભગવાન કે પરમાત્મા જે કહ્યો તે. મોક્ષ માર્ગસ્ય નેતારમ. ને નેતા કીધા છે, સિદ્ધ નથી કહી દીધા. એટલે સદેહે વિચરમાન છે, સહયોગી જીન છે, અરિયંત છે, કેવલી છે, સદગુરુ છે, પરમાત્મા છે. આપણને મોક્ષ માર્ગનું ભાન કરાવી શકે છે, જ્ઞાન કરાવી શકે છે, અને આત્માને આત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવીને મોક્ષે લઈ જઈ શકે છે. પછી મૂક્યું ભેત્તારમ કર્મ ભૂભૃતામ. કર્મરૂપી પહાડોને ભેદી નાખ્યા છે. એટલે કે એમનું હવે પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, એટલે શુદ્ધ નિરંજન એવો લક્ષ થઈ ગયો છે, એ રૂપ થઈ ગયા છે. એટલે ભેત્તારમ કર્મરૂપ પહાડને ભેદી નાખ્યા. એટલે કેટલાક સિદ્ધ થઈ ગયા છે, પણ સિદ્ધ થઈ ગયેલા આત્માઓને નમસ્કાર છે, સમયના નમસ્કાર છે, પણ તેઓ કંઈ અમને આવી શકતા નથી, કહી શકતા નથી. એ જાણે આવી શકવા માટે અશક્ત છે. ફરી જન્મ મરણ લેવા માટે આટલો સમર્થ સિદ્ધ પુરુષ પણ અશક્ત, એ નહીં લઈ શકે, આપણે કહીએ છીએ. અને પછી એ નથી તો એનું સ્વરૂપ ઓળખાવે છે કોણ? તો કે અરિયંત પરમાત્મા. ગુરુ અને જ્ઞાની, જ્ઞાની અને ગુરુ, અને એ બંને અને પરમાત્મા આ બાજુ, એમાં કોઈ ભેદ નથી. તો કે સ્વરૂપ ઓળખાવે છે માટે તેમને નમસ્કાર કરે છે. એટલે સદેહે વિચરમાન હોય, દેહ છતાં દેહાતીત દશા હોય, પરમ કૃપાળુ દેવ જેવા હોય, જીવનમુક્ત પુરુષ હોય, સ્થિત પ્રજ્ઞ હોય, તે બધા અને છેક કેવલ જ્ઞાન સુધીના હોય. તે કર્મરૂપી પહાડને ભેદીને અમને આ માર્ગમાં લઈ જઈ શકે છે. એટલે તેમના ગુણો એવા છે. એટલે તેમના ગુણો જે કંઈ છે એને પણ અમે નમસ્કાર કરીએ છીએ. જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ. હજુ નમસ્કાર કરીએ એવા નથી, થોડા કરીએ, પણ સંપૂર્ણ કરવા પડે. કેમ કે સમગ્ર વિશ્વના તત્વને એમણે જાણી લીધું છે. વિશ્વ તત્વને જાણી લીધું છે એટલે 14 રાજલોકને, ત્રિભુવનને, 3 લોકને જાણી લીધો છે. એક એક દ્રવ્યની, એક એક સમયની પરિણતિને જાણી દેખી રહ્યા છે, અને એમ જ ઝળકી રહ્યું છે. તો સ્વરૂપ જ્ઞાન પૂરેપૂરું પ્રકાશિત છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એટલે એવા જે જીવનમુક્ત પુરુષો, કેવલ જ્ઞાની પુરુષો, જેના જ્ઞાનમાં, ઝળહળાટમાં એકદમ જ બધું ઝળકી રહ્યું છે, એ સ્વરૂપ જ્ઞાન પણ છે, સ્વભાવ જ્ઞાન છે, અને સાથે સાથે બધાનું જાણી રહ્યા છે. એટલે 3 લોકનું પણ જ્ઞાન છે, લોકાલોક પ્રકાશક જ્ઞાન પણ થઈ ગયું છે. એટલા માટે, એટલે કે કેવલી ભગવાન છે, તો તેને અમે વંદન કરીએ છીએ. તે ગુણની પ્રાપ્તિ માટે તો તેમણે એવું શું કર્યું? તો કે અહમ મમત્વ કાઢી નાખ્યું, એ તો દોષ હતા, કલંક હતા. હવે એવું શું કર્યું? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ બધા ગુણો પડેલા જ હતા. એમણે પ્રગટાવી દીધા ટુ ઇટ્સ ફુલેસ્ટ મેક્સિમમ. પરાકાષ્ઠા આવી ગઈ, અને બરોબર
વિકસી ગયા, પ્રકાશી ગયા છે. તો એ જ વિકાસ અને પ્રકાશ આપણામાં હજો એટલે નમસ્કાર કરીએ છીએ, એની ભક્તિ કરીએ છીએ. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. માટે નમસ્કાર કરીએ છીએ. તમને બીજા પગે લાગે છે કે મહા મોટો સભા મંડપ છે ને 12 પરસદા ભરાણી છે એટલા માટે નમસ્કાર કરતા નથી. એના મૂળમાં જો કંઈ હોય તો તમે જે કર્યું છે, પ્રાપ્ત કર્યું છે, અચીવ કર્યું છે તમારો જાતમાં, અને બરાબર કેવળ જ્ઞાન લઈ લીધું છે, કૈવલ્ય ભાવથી લઈ લીધું છે. આગલા અનુસંધાનમાં જ્ઞાન કેવળથી કરો, જ્ઞાન આત્માથી કરો, એટલે કે જ્ઞાનીમાં કરો. એ જે બંને ભાવ છે એ જ આગળ જાય છે. માટે અમે આપને નમસ્કાર કરીએ છીએ. એટલે અહીંયા એવું સમજાય છે કે આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં જ પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે. એટલે ફરી ફરી ભગવાનના ગુણો, તો કે ગુણો તો આવ્યા નહીં, તો કે બ્રહ્મ તત્વ, પરબ્રહ્મ તત્વ, આત્મ તત્વ, આત્માના જેટલા ગુણ, આત્માની જેટલી શક્તિ, તો અનંતીમાં તો કંઈ આવી ન શકે. તો મુખ્ય 47 શક્તિ કીધી, મુખ્ય 4 ગુણ કીધા, બાકી તો કેટલા બધા ગુણ. પંચ પરમેશ્વરીના કેટલા ગુણ, તો કે 108 ગુણ, અરિયંતના 12, સિદ્ધના 8. તો સિદ્ધના 8માં જ પૂરું કરી દીધું. તો કે સિદ્ધ થાય છે ત્યારે બીજું કેટલું કેવું, અનંતને 31માં મૂક્યા, 31માંથી 8 ગુણ, કે આત્મામાં હતા પણ પછી સિદ્ધ થાય છે ત્યારે પ્રગટે છે. કેટલાક આત્મામાં હતા જ, તો કેટલાક બહારથી આવ્યા એમ તો છે નહીં, તો કે એમાં જ હતા પણ એ સ્થિતિ કરે છે, શાશ્વત કાળ માટે સ્થિતિ કરે છે. જે કંઈ અઘાતી કર્મો હતા એ પણ શેષ થઈ ગયા, બળી ગયા. એટલે હવે કોઈ નામ રૂપ શરીર કાંઈ ન રહ્યું, એટલે બીજા 4 ગુણ પણ પ્રગટ્યા. અનંત ચતુષ્ટય તો હતું જ, પણ પછી બીજા 4, દેહ પણ ગયો, એટલે હવે બધું ગયું, નામ રૂપ દેહ દેશ બધું ગયું, એટલે બીજા 4 ગુણ પણ પ્રગટ્યા. એટલે અરિયંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 અને સાધુ સાધ્વીજીના 27 કહીએ, એમ મળીને 108 ગુણ. તેને પણ અમે ભજીએ છીએ, માટે તો માળા કરીએ છીએ, 108 મણકા મૂક્યા છે. તો આ 108 ગુણની પ્રાપ્તિ માટે, આમ જુઓ તો અનંત ગુણની પ્રાપ્તિ માટે, આમ જુઓ તો મુખ્ય 4 ગુણ, અને આમ જુઓ તો નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું. એટલે એક સદગુણની પ્રાપ્તિ માટે જ તમને વંદન કરું છું. એ કયો સદગુણ? એકે સદગુણ નહીં, હે પ્રભુના દોરામાં નહીં એક સદગુણ, ઘણા એકે જ હજુ ગાય છે, બેમાં ફેર છે. નહીં એક એટલે એક સમ્યક દર્શન નામનો ગુણ જ મારામાં પ્રગટ્યો નહીં. એક આત્માનું અસ્તિત્વ જ આવ્યું નહીં. આત્માનું અસ્તિત્વ હોવા છતાં એ અસ્તિત્વનું મને ભાન આવ્યું નહીં, કે જેના પરિણામે મને જ્ઞાન થવું જોઈએ તે ન થયું. પણ તે થાય એટલા માટે હું નમસ્કાર કરું છું, વંદું છું, ભક્તિ કરું છું. એટલે ભગવાને હદ કરીને કહી દીધું છે, બધું જ કહી દીધું છે. આગળ જઈએ. આ પત્ર અહીંયા સૌભાગભાઈને લખ્યો છે, બહુ વિચારણીય છે, પૂરો થઈ જાય છે. પત્રાંક 279, વવાણિયા, ભાદ્રપદ વદ 11 સોમ, વિક્રમ સંવત 1947, તારીખ 28/9/1891. જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. લીંબડીવાસી પૂજ્ય મગનલાલભાઈ ખીમચંદભાઈને આ પત્ર લખાયો છે. એમણે કંઈક એવું પૂછાવ્યું હોવું જોઈએ જેની આપણને ખબર નથી. એમની સ્થિતિ, એમના મનોભાવ, એ વખતનું વાતાવરણ, કે મતાંતરના જે ગચ્છ પૂછ કહીએ છીએ તે જ હોવા જોઈએ. ગચ્છ એટલે મતાંતર, અને એના કચ્છ અને પૂછ એટલે કાચબા અને પૂંછડા. તો કે એ મગરને બધી વાત આવે છે તે, એ ગજગ્રહની જેમ ચાલી રહ્યું છે તે મતાંતર. તો આ આમ ખેંચે, આ તેમ ખેંચે. તો કે એમાં જ્યાં સુધી સંત સદગુરુ સત્પુરુષનો જોગ ન થાય, એની જોગવાઈ ન થાય, એનો યોગ ન થાય, આપણી યોગ્યતા ન થાય, અને સામે પણ યોગ્યતા ન થાય, એટલે કે મળે નહીં, તે બંનેનો જોગ થાય ત્યાં સુધી મતાંતરમાં પડવું નહીં, પણ મધ્યસ્થ રહેવું યોગ્ય છે. તટસ્થ રહેવું, મધ્યસ્થ રહેવું, પણ આ બાજુય નહીં ને આ બાજુય નહીં, નિરપક્ષ રહેવું. કૃપાળુદેવ સૌભાગભાઈ વચ્ચેના પત્ર વ્યવહારમાં એક વાત આવે છે કે સૌભાગભાઈને પૂછે છે કૃપાળુદેવ કે સત્સંગમાં સત કેમ જણાતું નથી? જનરલ વાત, બીજા માટે વાત છે. ત્યારે સૌભાગભાઈ જવાબ આપ્યો છે કે નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત જણાય. એટલે જીવ નિરપક્ષ થતો નથી, કોઈને કોઈ પોતાનો મત, આગ્રહ અથવા બીજાનું કીધેલો હોય તે મત, આગ્રહ, અભિપ્રાય ત્યાં લાવીને મૂકે છે. તે વખતે ખાલી થાય તો થાય, ખાલી વાસણ હોય તો ભરાય, કોરો થાય તો ભરાય. લખેલા ચેક પર લખાતું નથી, કોઈ સ્વીકારતું નથી, અને સ્વીકારે પેલી સહી કરાવડાવે.
એટલે દસ્તખત દેવા પડે. તો એવું કરે એના કરતાં કોરું થઈ જવું, ખાલી થઈ જવું, તો કંઈક લખાય, તો કંઈક વંચાય, સુવાચ્ય થઈ શકે. તો મોટા ભાગે મતાંતરમાં જીવો રહ્યા છે. જ્યારે પણ વાંચીએ સાંભળીએ છીએ ત્યારે પક્ષ છોડી દેવો જોઈએ, પક્ષપાત નહીં અને પૂર્વગ્રહ નહીં. આ પક્ષ તે પક્ષ, આ મત તે મત, આ ધર્મ તે ધર્મ, આ અભિપ્રાય તે અભિપ્રાય, કાંઈ જ નહીં. મારું કાંઈ જ નથી. આમાં જેમ છે તેમ સીધે સીધું મને ગળે ઉતારવું છે અને સીધે સીધું પીએ તો જ કામ આવે. મોંમાં કોઈ વસ્તુ મૂકીએ છીએ ત્યારે 2-3 જગ્યાએથી, બધી દિશામાંથી અથવા એક જ દિશામાંથી ઉપરા ઉપરી 2-3 વસ્તુ મૂકીએ તો શું થાય આપણને ખબર છે, પડી જાય અથવા તો અંતરસ થાય, પણ કાંઈ મેળ પડે નહીં. સમૂહ સૂત્રો પાર ઉતરે નહીં. તો જ્યાં સુધી મતાંતર છે ત્યાં સુધી એક તો રાખવા જેવા જ નથી, પણ જે કાને પડે છે કે વ્યવહાર સમાજમાં પડ્યા છે, બીજાને મન છે, તો કે એમાં આપણે શું કરવું? તો મધ્યસ્થ રહેવું યોગ્ય છે. કોઈ એક પ્રત્યે ખેંચાઈ જવું નહીં, ખેંચવું નહીં. ત્યાં સુધી છેલ્લે તો એક ઉપર આવવાનું છે, તો કે સંતનો જોગ ન થાય ત્યાં સુધી, એટલે સંત સમાગમ, સદગુરુનો સત્સંગ, સત્પુરુષની વાણી, એવું કંઈક ન થાય, જોગવાઈ ન બને ત્યાં સુધી મધ્યસ્થ રહેવું. પછી સત્પુરુષ કહે તે કરવું. એટલે કે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. પછી એ એનું કામ કરશે, એ દોર એમણે સંભાળી લેવાનો છે, પણ આપણે મધ્યસ્થ રહેવાનો રોલ રાખવાનો છે. એ પત્ર અહીં પૂરો થઈ જાય છે. પછીનો પત્ર 280, વવાણિયા, ભાદ્રપદ વદ 12 ભૌમ વિક્રમ સંવત 1947, તારીખ 29/9/1891. પૂજ્ય સૌભાગભાઈને લખાયેલો પત્ર છે. જણાવ્યા જેવું તો મન છે કે જે સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે નાગ જેમ મોરલી ઉપર, તથાપિ તે દશા વર્ણવાની સર્વાધાર સત્તા હરિએ પણ વાણીમાં પૂર્ણ મૂકી નથી. ફરીથી, તે દશા વર્ણવાની સત્તા સર્વાધાર હરિએ પૂર્ણ રૂપમાં વાણીમાં મૂકી નથી, અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે એવી તે દશા, તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમ સ્વરૂપ, તેને વિશે અમને તમને અનન્ય પ્રેમ ભક્તિ અખંડ રહો, તે પ્રેમ ભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાવો, એ જ પ્રયાસના ઈચ્છી અત્યારે અધિક લખતો નથી. અહીંયા પત્ર પૂરો થાય છે. ફરીથી પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખ્યું છે. કૃપાળદેવનો દોર કેવો જ્ઞાનધારાનો છે જોવાનું છે. કે જણાવ્યા જેવું તો મન છે. આપણે જેમ શરૂઆત કરીએ એમ કે જત જણાવવાનું કે, સવિનય વિદિત કરવાનું કે, અથવા તો શું સમાચાર, બીજું શું નવીનમાં, ફોન પર અથવા તો જે કાંઈ કહો તે પત્ર વ્યવહારમાં. તો અહીંયા કૃપાળુદેવે શરૂઆત જ નાટ્યાત્મક ઢબે કરી છે, બહુ મજાની છે. કે જણાવ્યા જેવું તો મન છે કે, બીજી તો કોઈ વાત મારે જણાવવાની છે નહીં. હવે જત જણાવવાનું કે, જત લખવાનું કે, જન શબ્દ ઉપરથી જન્મ આપવો, એના પરથી જન્મ શબ્દ આવ્યો, જનની, જનક. એવી રીતે જન પરથી છે તો કે જણવું, જણાવવું, તો કે મારે જણાવવાનું છે. મેં મારા મનને તો એવું ઉત્પન્ન કર્યું છે કે, મારા મનને એવો જન્મ આપ્યો છે કે, એવું લાગે છે મને કે જે સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. મારું મન મારા કયામાં નથી એમ કહીએ, મારું મન માનતું નથી. અહીંયા કહે છે કે મેં મારા મનને એવું જન્માવ્યું છે, એવા મનને જન્મ આપ્યો છે કે જે સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. એટલે કે મારા મનોભાવ કે મનોવૃત્તિ ક્યાં છે? તો કે મન જ નથી. કેવું મન જન્મ પામ્યું છે? મન ક્યારે જન્મ પામે? મન કાંઈ જુદો અવયવ થોડો છે. તો કે મન ક્યારે છે? તો કે આત્માનો ઉપયોગ જ વિચારણાનું કામ કરે, ચિંતનનું કામ કરે, સંકલ્પ વિકલ્પનું કરે, શુભાશુભ ભાવ કર્યા કરે છે, ત્યારે તે મન કહેવાય છે. તો સંકલ્પ વિકલ્પ બીજા નથી કરતા, પણ આત્માની ચિંતના કે આત્માની વિચારણા કરે છે, તો એ તો સારી વાત છે. ભલે એ વિકલ્પ જ કહેવાય, પણ કહેવાય. તો અહીંયા તો કે છે અમારા મનના હાલ તો પૂછો, અમારો મન કેવું છે? તો કે અમારું મન જ નથી. અને મન જે છે તે ક્યાં છે? સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. તો એક જ મન હોય અને એક જ સામે સત સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. સત સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, એના પ્રત્યે સ્થિર છે. તો ઉપયોગ એમાં જ સ્થિર છે. તો મન આવ્યું જ ક્યાં? એટલે કે આત્માનો ઉપયોગ આત્મામાં જ છે. અને કેવું બધું સ્થિર થયું છે? તો કે નાગ જેમ મોરલી ઉપર હોય તેમ. જેણે બીન બજાવતા જોયું છે અને મોરલી વાદન જોયું છે અને ખબર છે, શ્રી કૃષ્ણની બંસરીના સૂરની ખબર હોય તોય ભલે, અહીંયા તો સાપ અને મોરલીની જ વાત છે. તો જે મદારી, જે ગારુડી જે રીતે વગાડે છે અને જે પછી સાપની દશા થાય છે, એ જો જોઈ હોય, નજીકથી જોઈ હોય, બધા વધારે જ સરખી રીતે વિચારી હોય, તો બિલકુલ સ્થિર હોય. એ જાણે કે નિશ્ચેતન હોય એટલો સ્થિર હોય, ડોકુય હલાવતો ન હોય એટલો સ્થિર હોય.
આપણે સંગીતના સૂરમાં, લયમાં, તાલમાં ડોકું હલાવીએ, હાથ પગ હલાવીએ, તાલ આપીએ તો જ લય લીન છે એમ નથી. ખરી લીનતા તો શું છે? નિર્વિકલ્પ થઈ જાય, સુરતા જામી જાય, એ સંગીત સાથે આત્માનું સંગીત વાગી જાય, અનાહત નાદ વાગી જાય, તે જ સાચું સંગીત છે, તે જ અદ્ભુત સંગીત છે. અહીંયા આત્મા ઉપયોગ આત્મામાં જ છે, એટલે કે ઉપયોગ આત્મામાં રહ્યો, શુદ્ધાત્મા થઈને રહ્યો છે, કોઈ સંકલ્પ વિકલ્પ નથી. નાગ જેમ મોરલી ઉપર હોય એમ, એ નાગ તો મોરલી ઉપર કદાચ જરાક વાર હોય, અથવા તો એને કંઈ દેહાતીત દશા નથી, પણ એક બાહ્ય સ્થિરતા છે, મનની સ્થિરતા છે, શારીરિક સ્થિરતા છે, મનની પણ નહીં કહેવાય. જ્યારે કૃપાળુ દેવ તો જીવતો જાગતો આત્મા પરમાત્મા, એટલે એની તો વાત જ ન્યારી છે. અને એ પાછું લખે છે, પાના ઉપર મૂક્યું છે કે નાગ જેમ મોરલી ઉપર થાય છે તેમ. એટલે પોતાની આત્માની રિદ્ધિ સિદ્ધિ સાંભળતા સાંભળતા, ભગવાનના ગુણો એવા છે, ભગવાન આત્મા છે, એના ગુણો એવા છે, એટલે રિદ્ધિ સિદ્ધિ સાંભળતા અહો હું આત્મા, હું જડ ન થયો કેવો સદભાગી, હું ચેતન છું તો આવું વિચારી શકું છું, અને હું આત્મા પરમાત્મા થઈ શકે એવી લોકશાહી છે, એવું જનતંત્ર છે, એવું સર્વજ્ઞનું શાસન છે, તો હું પણ થઈ શકું. અને પછી મારામાં પણ એ જ રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ છે, તો હું થઈ શકું, જરૂર થઈ શકું. ભગવાન પાસે પહેલાં નહોતું, હતું છતાં નહોતું, એવો ઘાટ હતો, બહિરાત્મ દશા હતી, તો મારામાં અંતરાત્માપણું પ્રગટે, પરમાત્મા પદની ઝાંખી થાય તો એ મને મળી શકે. મારામાં છે ને બહાર કાઢવાનું છે. આ જ્ઞાન અને ભક્તિની આટલી વાત ભાગવતની કરી, તે બંને મનના અંતરંગ ભાવ છે, એ આત્માના ભાવ છે, કે બહારની વસ્તુ નથી. જ્ઞાન શું છે, ભક્તિ શું છે, બહારથી નથી, એ આ અંતરંગ ભાવ જ કીધા, અને એમ જ કહેવાય, માનવા યોગ્ય છે. અને પરમાત્મા પણ અંતરંગમાં જ રહેનાર છે, બીજે ક્યાં છે? આત્મા જ પરમાત્મા થાય છે, એટલે પોતે જ છે, પોતે આત્મા, પોતે અંતરાત્મા થાય, પોતે બહિરાત્મા થાય. અને ભક્તિ, જ્ઞાન, પ્રેમ એ પણ અંતરંગમાં જ છે, એટલે કે અંતરંગ ભાવો જ છે. બહારથી કંઈ કહીએ છીએ તો શાસ્ત્ર પુસ્તક કહીએ, અહીં તો જ્ઞાન કીધું, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. એટલે અનુભવ જ્ઞાન કોનું છે? પોતાના અનુભવનું છે. પોતાને શેનો અનુભવ? તો કે આત્માનો અનુભવ. આત્મા અનુભવ કોનો કરે છે? તો કે ઉપયોગનો યથાર્થ અનુભવ કરે છે. બીજો શેનો ઉપયોગ? શું છે? તો કે આત્માનો જ એક લક્ષણ છે, તે લક્ષણનો લક્ષ થઈ ગયો અને લક્ષણનો અનુભવ થઈ ગયો. ગુણથી, લક્ષણથી અને વેદનથી આત્માનુભવ, દ્રવ્યથી છેલ્લે આત્માનુભવ. તો એ લક્ષણથી, ગુણથી, વેદનથી, દ્રવ્યથી, તો એ દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજી ગયો, નિજ આત્માનું સ્વરૂપ સમજી ગયો, એ જ અર્યન થાય છે. કેમ કે તસુ મોહ પામે લય ખરે. એટલે અહીંયા ઘણું કહી દીધું કે અમારે ઘણું કેવું છે, લખવું છે, પણ તે દશા એટલે કે તે સ્થિતિ, તે આત્મામાં સ્થિતિ થઈ ગઈ છે, સ્થિરતા થઈ ગઈ છે, તે સ્ટેજ વર્ણવવાની સત્તા, શક્તિ સર્વાધાર હરિએ, જે સર્વાધાર હરિ એટલે પરમાત્મા, અને પોતે આત્મા જ સર્વનો આધાર જે છે, તે સર્વનું અધિષ્ઠાન એવો આત્મા, કે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થાય છે, લય પામે છે, છતાં વસ્તુ રૂપે ટકી રહે છે, એ જ સર્વાધાર છે, પોતાને પોતાનો આધાર છે. અને એવો પાછો હરિ એટલે પોતે જ, બીજો કોઈ નહીં. સર્વાધાર હરિ, સર્વશક્તિમાન હરિ એટલે આત્મા, શુદ્ધાત્મા, પરમાત્મા. એણે વાણીમાં પૂર્ણ મૂકી નથી. હું મારા આત્માને કેમ સમજાવું, મારા મનને કેમ સમજાવું? તો કે મન તો આત્મામય જ છે, એટલે મન જેવું તો છે નહીં, એ ચિંતા નથી. તો હું આત્માની સ્થિરતાનો અનુભવ કેવી રીતે વર્ણવું? હું તો સ્થિર છું, તો પછી કેવી રીતે હાથ પગ ચાલે, લખીએ, વાંચીએ, એવી રીતે જાણે કે સ્થૂળ રીતે સમજીએ છીએ, તો વાણીમાં પણ આવી શકતું નથી. જે પદશ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. એ વસ્તુ અહીંયા આવીને આવી કે ભગવાન પણ કહી શકતો નથી. તો આ લેખીનીમાં કેટલુંક આવે? અનંતમો ભાગ આવે. હવે અનંતમાં તો આપણે કંઈ કહી શકતા નથી. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? આત્મા પોતે લખી વાંચી શકતો નથી, તો બીજો કેવા આવે, લખવા આવે? થઈ શકે એટલું પોતે જ કહ્યું છે, લખ્યું છે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એ અનુભવ થાય ત્યારે જ સમજાય, બાકી સમજી શકાય તેવું નથી. એવી તે દશા કેવી રીતે થાય છે? તો કે તે દશા સર્વનું કારણ એવું છે પુરુષોત્તમ સ્વરૂપ. તો કે એના કારણમાં પુરુષોત્તમ સ્વરૂપ એટલે પરમાત્મ સ્વરૂપ, એટલે સર્વાત્મ સ્વરૂપ, એટલે શુદ્ધાત્મ સ્વરૂપ. સત અનંત નામો એ કહેવાયું છે, એમાં અહીંયા પુરુષોત્તમ લીધું ભગવાન લેવાના બદલે. કેમ કે આત્માની વાત છે. ઉત્તમ એટલે સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ. અંધકાર, અજ્ઞાન, અવિદ્યા એનું ઉન્મૂલન કરી નાખ્યું છે. તમસ અંધકાર, અંધકાર કહેતા અવિદ્યા અને અજ્ઞાન, અને ઉત્તમ એટલે એનું ઉન્મૂલન કરી નાખ્યું છે, જળમૂળથી ઉકેળી દીધું છે. અને પુરુષ કહેતા આત્મા તો શબ્દ છે જ, કે જે ઉત્તમ એ વિજ્ઞાન ચેતનાનું સ્વામી છે. એટલે પુરુષોત્તમ કહેતા પરમાત્મા, તેને વિશે શુદ્ધાત્મ સ્વરૂપની વાત છે. એના વિશે, સહજ સ્વરૂપને વિશે, સહજાત્મ સ્વરૂપને વિશે
તમને અમને, અમને તમને, પેલું પોતે લખ્યું છે કૃપાળુદેવે, પેલો પોતાને પોતાનો આત્મા યાદ છે, સ્મરણમાં છે, એટલે અમને તમને, પછી બીજાને આપણને લઈ લીધા. અનન્ય પ્રેમ ભક્તિ અખંડ રહો, અનન્ય લખ્યો અને પ્રેમ ભક્તિ કીધી. જે પ્રેમા ભક્તિ કહે છે પુષ્ટિ માર્ગી શાસ્ત્રોમાં, તે જ આ પ્રેમા ભક્તિ એ જ પ્રેમ ભક્તિ કહ્યું છે. તો અનન્ય એટલે એક જ છે, બીજી નહીં, તે એક આત્મા અને આત્મા વડે આત્મામાં અને એમાં જ શુદ્ધિ ભક્તિ પ્રીતિ કરવાની છે, તે અનન્ય. અને પછી પ્રેમ ભક્તિ એટલે કે જે કંઈ પ્રેમ છે તે એક ઉપર જ ઢોળો, પોતાનો આત્મા છે, પોતાના માટે છે, પોતે રસ લેવાનો છે, પોતે ચાખવાનો છે, પોતાને કામ લાગવાનું છે, પોતું ને પોતું, અને તે અનન્ય અને પ્રેમ ભક્તિ. અને વળી પાછી થોડાક સમય પૂરતી નહીં, અખંડ રહો આ જીવનમાં મરણ સુધી, અને ત્યાર પછી ભવાંતરે, અને પછી ભવાંતર ન હોય તો સૌથી સારું એવી અખંડ ભક્તિ રહો. એટલે કે શાશ્વત સનાતન કાળ માટે સિદ્ધાર્થમાં થઈને રહીએ, તે પ્રેમ ભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાવો. એવી ભક્તિ પણ પાછી પરિપૂર્ણ જોઈએ છીએ, એટલે ફરી જન્મ મરણ જોઈતું જ નથી, મુક્તિ નથી લખતા, પણ પરિપૂર્ણ અને આવા બધા વિશેષણ લખીને તે મુક્તિ જ થયું. અનન્ય પ્રેમ ભક્તિ, પરિપૂર્ણ પ્રેમ ભક્તિ, અખંડ પ્રેમ ભક્તિ એટલે મુક્તિ. એ યાચો, એ થાવો, એ જ પ્રયાચના ઈચ્છી અત્યારે અધિક લખતો નથી. આટલું જ યાચું છું, આટલી જ પ્રયાચના છે. યાચનાય નથી, યાચના પહેલાંનું સ્ટેજ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.